નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સિદ્ધપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન, 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયો। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સેવાભાવી તબીબ ડોક્ટર વિશાલ શુક્લાના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સદારામ બ્લડ સેવા સમિતિ, જનરલ હોસ્પિટલ અને ધારપુર બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પ સિદ્ધપુરના બિંદુ સરોવર પુલ નીચે યોજાયો હતો। ડોક્ટર વિશાલ શુક્લાની સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું। કેમ્પમાં સિદ્ધપુરના સેવાભાવી નાગરિકો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો અને ડોક્ટર વિશાલ શુક્લાના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। સિદ્ધપુર HDFC બેંક દ્વારા તમામ રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અનિશ મંસૂરી, સદારામ બ્લડ સેવા સમિતિના સેધુભા ઠાકોર, સિદ્ધપુર HDFCના ઓપરેશન મેનેજર કમલેશ મૂળ તેમજ ડોક્ટર વિશાલ શુક્લાના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ।